Hello, my dear students. This is Priyanka Chauhan, and you have tuned in to once again your own maths learning platform, Prameya Maths Classes. Prameya Maths Classes through તમે અત્યારે ભણી રહ્યા છો તમારા ડિપ્લોમાના મેથ્સના સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2ના સબ્જેક્ટ. તો લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલી ઓર્ડર અને ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન તમારા 4th ચેપ્ટર ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી. આજે આપણે વાત કરવાના છીએ કે તમારા ક્વેશ્ચન 1 જીટીયુના કોઈ પણ ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન 1 એમસીક્યુમાં એક ક્વેશ્ચન સંકલ્યકારક અવયવ અથવા તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વર્ડ તમને દેખાશે અને એનો એક એમસીક્યુ હશે જ. ઓકે, સો એનો એક માર્ક આપણો શ્યોર શોર્ટ કન્ફર્મ થઈ જાય એના માટે આજે આ વિડીયોમાં આપણે ખાલી ભણીશું સંકલ્યકારક અવયવ અથવા તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઓકે, સો વિધાઉટ ફર્ધર ડીલે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલાં આપણે કન્ફર્મ કરી લઈએ કે દરેકે દરેક જીટીયુના પેપરમાં આ ક્વેશ્ચન એમસીક્યુમાં હોય છે અને એ પણ 12th નંબરનો એમસીક્યુ હોય છે સી. અત્યારે આપણે લઈએ 2022નું પેપર, તો એમાં ક્વેશ્ચન 1 ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને સી 12th ક્વેશ્ચન કે સંકલ્યકારક અવયવ શોધો, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરો. ઓકે, આ થયું એક પેપર. નેક્સ્ટ ક્વેશ્ચન પેપર જોઈએ 2023નું ક્વેશ્ચન પેપર જોઈએ. ક્વેશ્ચન 1 ફિલ ઇન ધ બ્લેન્ક્સ એમસીક્યુ અને એમાં પણ અગેન ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઓર સંકલ્યકારક અવયવ વર્ડ તમને દેખાશે જ. એનો ક્વેશ્ચન ડેફિનેટલી હશે. નેક્સ્ટ જોઈએ કયું પેપર છે આ 2023નું. ઓકે, તો 2023નું માર્ચનું જે ક્વેશ્ચન પેપર છે એમાં પણ સી 12th ક્વેશ્ચન દેખાય છે આપણને, સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. હજી એક ક્વેશ્ચન લઈએ, લાસ્ટ ટાઈમ જે પૂછાયેલું છે 2024નું, એમાં બી આવે છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વર્ડ અને સંકલ્યકારક અવયવ. હવે ડિટેલમાં આપણે જોઈએ 4 ક્વેશ્ચન્સ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે અલગ અલગ જીટીયુના પેપર્સના. તો એને પહેલાં સમજવાની ટ્રાય કરીએ. સી 2022નું પહેલાં તો ક્વેશ્ચન પેપર લઈએ અને એમાં તો એકદમ ઇઝી, સીધું તમારે ફોર્મ્યુલા જ મૂકવાનું છે. તો પણ પહેલાં એનું ઇક્વેશન કઈ ટાઈપનું હોવું જોઈએ કમ્પલસરી એ સમજવાની ખાસ જરૂર છે. તો તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો આવડશે. ઓલવેઝ ક્વેશ્ચન સ્ટાર્ટ થતો હોવો જોઈએ dy/dxથી, કરેક્ટ. પછી એક સિંગલ ટર્મ હોવું જોઈએ વાય સ્ક્વેર, વાય ક્યુબ, વાયનો વર્ગ, વાયનો ઘન, મતલબ બીજું કોઈ પણ ટર્મ ના હોવું જોઈએ. શ્યોર શોર્ટ હોવું જોઈએ વાય એન્ડ ઓનલી વાય. પછી ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જે બાકી રહ્યું છે એમાં જુઓ, અહીંયા આગળ કંઈક હશે આગળ વાયના ગુણાકારમાં, એ હશે એક્સના ટર્મ્સ, એક્સના પદો અથવા તો ટર્મ્સ કન્ટેનિંગ એક્સ. ઓકે, અહીંયા પણ કંઈક હશે, એ જે ટર્મ્સ હશે એ અગેન કયા હશે, એક્સના જ પદો હશે. ઓકે, તો રેડ કલરથી જે મેં તમને લખ્યું અને ગ્રીન કલરથી બંને તમારા માઇન્ડમાં સેટ હોવું જોઈએ કે dy/dxથી ઓલવેઝ ઇક્વેશન સ્ટાર્ટ થશે અને એક વાય હોવું જોઈએ. હવે જે બાકી વધેલું છે એમાં હશે એક્સના ટર્મ. એક્સના ટર્મને લેફ્ટ સાઈડ અહીંયા હું લખી રહી છું પીથી એને ડિનોટ કરવામાં આવે છે અને રાઇટ સાઈડ જે પણ ટર્મ છે ક્યુ. એકચ્યુઅલી એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અત્યારે ક્યુનું કોઈ જ કામ નથી. ઓકે, બટ તમને આઈડેન્ટિફાય કરવા માટે ઇક્વેશન આ ખબર હોવી જોઈએ કે આ ટાઈપનું ઇક્વેશન હોય છે. સી અહીં દેખાય છે, યસ. ઓકે, તો એ જ ફોર્મ આપણે અહીંયા ક્રિએટ કર્યું. તો અહીંયા અગેન આપણે રિવાઇઝ કરી લઈએ કે એક્સના ટર્મ્સ કયા હશે, પી અને ક્યુ. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ ટાઈપનું ઇક્વેશન આપ્યું હોય તો જ તમને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અથવા તો સંકલ્યકારક અવયવનો કોન્સેપ્ટ કામનો છે, તો જ તમે એનું કેલ્ક્યુલેશન આગળ કરી શકશો. ઓકે, જ્યારે ઇક્વેશન આગળ સોલ્વ કરીશું, ઇક્વેશન પ્રોપર આપ્યું છે ત્યારે એની વાત કરીશું. હવે અત્યારે તમને આટલું આપેલું હોય અને તમને એમ કે સંકલ્યકારક અવયવ અથવા તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરો, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક અવયવ
અથવા તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, જેને શોર્ટ ફોર્મ છે માં લખી શકાય છે IF. ઓકે, IF ફોર ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો એનું ડાયરેક્ટ ફોર્મ્યુલા તમારે લખવાનું, ની ઘાતમાં એક ઇન્ટિગ્રેશન આવશે અને એની અંદર આવશે PDX. આ તમારું ફોર્મ્યુલા છે જે તમારે કમ્પ્લીટલી ગોખી નાખવાનું છે. કરેક્ટ? તો P ક્યાંથી મળશે આમાં? P રહ્યો, આ રહ્યો, આપણે એને રાઉન્ડ કરીએ P, બરાબર. એના પરથી કેલ્ક્યુલેશન આગળ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. પણ અત્યારે આ ક્વેશ્ચન પૂરતું તો તમને આ ફોર્મ્યુલા જ અહીંયા આપેલું હશે, જુઓ છે. યસ, અવર આન્સર ઇઝ ઓપ્શન સી. તમને દેખાય છે બધું, તમને સિમિલર ટાઈપ જ દેખાશે, પણ ધ્યાનથી જોઈને તમારે એને પોઈન્ટ આઉટ કરવાનું છે કે કયો ઓપ્શન આપણે લેવાનો છે. સી, ઇન્ટિગ્રેશન PDX. કરેક્ટ? જો આટલું ઇઝી ક્વેશ્ચન આપ્યો હોય તો તમારો એક માર્ક કન્ફર્મ છે, કેમ કે આમાં કોઈ કેલ્ક્યુલેશન બી નથી. હવે મૂવિંગ ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન. સી, સેમ ક્વેશ્ચન. ધ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF ઓફ ધીસ ઇક્વેશન ઇઝ, વિકલ સમીકરણનો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા છે. તો અહીંયા આગળ કયું ઓપ્શન આવશે? એક માઇનસમાં આપ્યું હશે, જો એ માઇનસ આપણે કન્સિડર નથી કરવાનું, આપણે ખાલી પ્લસવાળું જ પકડવાનું છે. ઇન્ટિગ્રેશન PDX. દેટ મીન્સ અવર આન્સર ઇઝ ઇન્ટિગ્રેશન PDX, ઓપ્શન A. બરાબર? આ તો થયું સૌથી સિમ્પલેસ્ટ કેસ. હવે આવે છે એના ઇક્વેશન. એક ક્વેશ્ચન પેપરમાં 2023માં પૂછાયેલું છે કે એક ઇક્વેશન આપ્યું છે. જો હવે હું ઇક્વેશન વ્યવસ્થિત લખું ને, તમારે પહેલાં તો એને કન્ફર્મ કરવાનું કે આપણે જે આગળ સ્ટાર્ટિંગમાં સમજ્યા એ જ ઇક્વેશન છે કે નહીં. ઓકે, હવે આને હું કેવી રીતે રીરાઇટ કરું છું એ જુઓ જરા. 1/x લઈ લો અહીંયા અને y અલગથી લઈ લો. રાઈટ? y/x છે અને મેં આવી રીતે લખ્યું છે. કરેક્ટ? ઇઝ ઇક્વલ્સ ટુ x. હવે આપણે શું યાદ રાખેલું કે dy/dx એક તો હોવું જોઈએ છે. યસ. પછી અહીંયા હોવું જોઈએ y. પછી જે બચે છે ટર્મ એ બધા એક્સના ટર્મ્સ હોવા જોઈએ, જેને આપણે કહીએ છીએ P અને Q. ઓકે, તો ગ્રીન કલરથી માર્કિંગ કરેલું છે, બધા એક્સના ટર્મ તમને દેખાઈ રહ્યા છે. અને એમાં પણ આપણે શેની જોડે સરખાઈશું? જુઓ, dy/dx મેચ, યસ. y મેચ્ડ, યસ. હવે પીની જગ્યાએ શું છે? 1/x. તો આપણા માટે P એક તો ખાસ કામનું છે, જે આપણા કેસમાં છે 1/x. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, સંકલ્યકારક અવયવ, જેનું ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન PDX. ફાઇન. હવે Pની જગ્યાએ આપણે વેલ્યુ મૂકીશું 1/x dx. હવે અહીંયા તમને ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા આવડતા હોવા જોઈએ, જે તમારા સેકન્ડ ચેપ્ટર છે સંકલન અથવા તો ઇન્ટિગ્રેશન. ઓકે, હવે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશનનું કોમ્બિનેશન એટલે જ એકચ્યુઅલી થાય છે તમારું ડિફરન્શિયલ ઇક્વેશન. હવે એઝ ઇટ ઇઝ લખીએ. 1/xનું ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા જે તમને યાદ હોવું જોઈએ એ છે log x બેઝ e. કરેક્ટ? હવે અહીંયા આગળ શું આવશે? લોગનો યુઝ થવાનો છે. લોગ તમે આગળ ભણી ગયેલા છો કે એક પ્રોપર્ટી છે લોગની, કે સપોઝ આવું હોય, એક તો પહેલાં ફોર્મ્યુલા લખીએ કે 5 લોગનો બેઝ બી 5 હોય તો આ બધું જ નીકળી જાય. આવું રિઝલ્ટ તમે ભણી ચૂક્યા છો. આ બધું નીકળી જાય અને આન્સર ઓનલી શું બચશે? 2. માની લો કે આવું છે કે x log 3 બેઝ x, તો કેટલું કટ થઈ જશે? કેમ કટ થઈ જશે? બિકોઝ આ બેઝ બંનેના સેમ છે. ઓકે, તો બે એક જ નંબર કે વેરિયેબલ બે વખત રિપીટ થશે, મેઇન બેઝમાં અને લોગના બી બેઝમાં. એટલે બધું નીકળી જશે અને જે અલગ પડે છે એ આપણો આન્સર રહેશે. હવે જો આ તમને કમ્પ્લીટલી યાદ આવી ગયું હોય તો આપણે આગળ કરીશું, એ તમને ખબર પડશે. અહીંયા આગળ શું કોમન દેખાય છે? સી, અગેન E. કેટલું આપણે કટ કરવાના છીએ? ધીસ પોર્શન. તો આટલું નીકળી જશે એટલે આપણો આન્સર ડિરેક્ટલી આવી જશે ઇઝ ઇક્વલ્સ ટુ x. તો IF ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? x. તો
તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરમાં તમને ઓલવેઝ ઇન્ટિગ્રેશન જે બનતું હશે, ઇન્ટિગ્રેશન પી ડીએક્સ એ એવો જ તમને ટર્મ આપેલું હશે કે જેના ઇન્ટિગ્રેશનનો આન્સર લોગમાં આવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ એક ટીપ છે આ યાદ રાખવાની ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની. જો આ તમને યાદ રહી જશે તો બહુ ઇઝી પડશે. તો અત્યારે આપણા કેસમાં ઇન્ટિગ્રેશન ફેક્ટર ડાયરેક્ટલી આવી ગયું છે એક્સ છે અહીંયા ઓપ્શન. યસ, ઓબ્વિયસલી હશે જ. તો અવર આન્સર ઇઝ એક્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ ઇક્વેશન છે એનો આપણે સંકલ્યકારક અવયવ શોધવાનો છે. પહેલાં તો આપણે ફટાફટ એ ઇક્વેશન લખી લઈએ. ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે આને હું થોડુંક આવી રીતે લખી દઉં છું કેમ કે મને એક્સનું કોઈ જ ટર્મ દેખાતું નથી વાયની જોડે. તો આવી રીતે લખી શકીએ. યસ, ફોર શ્યોર. હવે અગેન હું અહીંયા પી અને ક્યુ અલગથી પાડવા માંગુ છું, એટલે પી અને આ ક્યુ. તો આ પી અહીંયા બનશે 1, ક્યુ થશે એક્સ. જે આપણે કેલ્ક્યુલેશનમાં અત્યારે કોઈ જરૂર નથી એકચ્યુઅલી. તો આપણો પી કેટલો આવશે અહીંયા? 1. ઓકે, આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, એટલે જો એક્સનું ટર્મ ના હોય તો તમારે 0 લેવાનું નથી, એની જગ્યાએ 1 લેવાનું છે. બિકોઝ વાય 1ને કોઈની પણ જોડે ગુણાકાર કરીશું તો એનું કંઈ ચેન્જ થશે નહીં, એટલે વાયની જગ્યાએ આપણે લખ્યું 1 ઇન્ટુ વાય, પીને ઊભો કરવા માટે, બરાબર, પી શોધવા માટે અલગથી. તો પી ઇઝ 1. કેમ આપણે પીના ઉપર આટલો ભાર આપીએ છીએ? બિકોઝ અહીંયા આપણને પર્ટિક્યુલરલી પૂછ્યું છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કે જેનું ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન પી ડીએક્સ છે. ઓકે, એટલે આપણે તો ઓબ્વિયસલી હોવાનો છે બેઝમાં, પી બદલાયા કરશે ઇક્વેશન પ્રમાણે. આપણા કેસમાં હવે પી ઇઝ ઇક્વલ ટુ છે 1 ડીએક્સ. ઓકે, તો એકચ્યુઅલી જો પી ઇઝ ઇક્વલ ટુ 1 આવે તો આપણા માટે ખૂબ જ ઇઝી થઈ જાય, બિકોઝ 1નું ઇન્ટિગ્રેશન તો એકદમ ઇઝી છે, કશું લોગ બી નહીં આવે ને કંઈ જ નહીં આવે આગળ. તો ઈ રેસ ટુ 1 ડીએક્સનું ઇન્ટિગ્રેશન આવશે ઈ રેસ ટુ એક્સ. ઓકે, તો આપણો આઈએફ શું બનશે? ઈ રેસ ટુ એક્સ. સી, હિયર અગેન આન્સર ઇઝ ઈ રેસ ટુ એક્સ. ઓકે, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આઈ હોપ તમને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે. હજી કંઈ ખબર ના પડે તો કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો. મને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે કોઈ પણ ડાઉટ હોય આ વિડીયોઝ રિલેટેડ કે મેથ્સના કોઈ પણ સમ સોલ્વ ન થતા તો તમે મને એની ઇમેજ ડીએમ કરી શકો છો, તો હું તમને ડેફિનેટલી એનો રિપ્લાય આપીશ. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયોઝ. આઈ હોપ યુ લાઇકડ ઇટ. અને જો તમને વિડીયોમાંથી ભણવાની મજા આવી હોય તો પ્લીઝ ડુ શેર ધીસ વિથ યોર ક્લાસમેટ્સ. જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. સો થેન્ક યુ ફોર વોચિંગ.